ત્યાં વ્યાસપીઠ પાસે પહોંચી પોથી પૂજનનો કાર્યક્રમ એવો કરશે. સુંદર રીતે પોથી પૂજન થઈ રહ્યું છે. આપણે શ્રી રામ કથા ની શુભારંભની સાથે રામનું આપણે જીવન ચરિત્ર એટલે કે પ્રભુનું રામનું જીવન ચરિત્ર આપણે અહીં માણવાના છે. ત્યારે આ સુંદર અવસરે પોથી પૂજન થઈ રહ્યું છે. આપણે એકવાર તાળીઓથી ગડગાટ વરસાવતા આપણે સરસ રીતે રાજેશભાઈ અને એમના ધર્મપત્ની દ્વારા આ એક ભગીરથ કાર્ય એમનો પણ અહીં ખૂબ જ પુરુષાર્થ છે મિત્રો. ત્યારે એમને એ અવસર મળ્યો છે એમના જીવનની અંદર ખૂબ જ પ્રગતિ કરે એવો અને સુખ શાંતિમય આરોગ્યમય જીવન જીવે એવા આશીર્વાદ સાથે આપણા પ્રવક્તા એવા આપણા રામશંકર શાસ્ત્રીજી મહારાજનો સાથે તિલક કરી એવો આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે એમના જીવનમાં ખરેખર ચાર ચાંદ લાગે અને શાસ્ત્રીજી મહારાજનું સ્વાગત કરી રહ્યા છે. ત્યારે આપણે તાળીઓથી એક વખત જોરદાર બજાવીશું મિત્રો. સુંદર સ્વાગત અને સાથે પોથી પૂજન થઈ રહ્યું છે. ખૂબ જ સુંદર રીતે અહીં આપણા સાંઈધામથી પધારેલા સાંઈ શરણાનંદજી મહારાજ ઉર્ફે સતીશભાઈનું પણ અહીં પોથી પૂજક એવા રાજેશભાઈ અને એમના ધર્મપત્ની એવું પણ એમનું સ્વાગત કરી રહ્યા છે. સાથે જ એમને પણ પુષ્પગુચ્છથી એમની ખૂબ જ સુંદર રીતે એમને સુંદર હાર પહેરાવીને એમનું પણ અહીં સુંદર મજાનું સ્વાગત થઈ રહ્યું છે. ત્યારે આપણે તાળીથી એક વખત એમને પણ આપણે વધારીશું મિત્રો. આપણા ખૂબ જ આપણે ધન્યતા અનુભવીએ છીએ કે આપણા નજીકના અને સદાય આપણી સાથે રહેનારા એવા સાંઈ શરણાનંદજી એવા સતીશભાઈ કે જેઓ હર હંમેશ કોઈ પણ કાર્ય હોય ભક્તિનું કાર્ય આવે ત્યાં સતીશભાઈ નું માર્ગદર્શન અને એમના ખરેખર જ્ઞાનનો લાભ આપણે ખૂબ જ લીધો છે અને ભવિષ્યમાં પણ આપણને મળનાર છે. એ બદલ એમને પણ ખરેખર આપણે ખૂબ ખૂબ વંદન કરીએ છીએ. આપણે એમને માણ્યા છે. ખૂબ સરસ કે અહીં પોથી પૂજનનો કાર્યક્રમ રાજેશભાઈ અને એમના ધર્મપત્ની દ્વારા સુંદર રીતે અહીં થઈ રહ્યો છે. ખૂબ જ સુંદર ઘડી છે આ કે આ ઘડીની અંદર આપણે આ માહોલની અંદર શ્રી રામ કથા માણવા જઈ રહ્યા છે. ત્યારે આ માહોલમાં આપણે એક દ્વિતીય ચરણ આપણું પોથી પૂજનનો આપણે કાર્યક્રમને અહીં પૂર્ણ કરીએ છીએ. સાથે જ હવે એવે પોથી પૂજન અને એમના રાજેશભાઈને એમણે કર્યું એમની સાથે આપણે હવે આપણી ભારતીય પ્રણાલી મુજબ આપણે દરેકને એટલે કે આપણા મુખ્ય પ્રવક્તા એવા આપણા રામશંકર શાસ્ત્રીજી મહારાજ કે જેઓ આપણને 9 દિવસ સુધી રામકથા એની સાથે આપણને કેટલી એવા મુદ્દાઓ અથવા તો કેટલી એવી ભક્તોની આપણને વાત થશે કે જીવનની અંદર આપણા ખરેખર એ જીવનમાં આપણે ઉતારીએ તો ખૂબ જ આપણને લાભ રહેશે એવા દૃષ્ટાંતો સાથે આપણને કથા પીરસનાર છે. ત્યારે હું એમનું દરેકને અહીંના ભાવિક ભક્તોને વિનંતી કરવા માંગુ છું કે આપણે એક પુષ્પગુચ્છથી પણ આપણા પ્રવક્તા એવા આપણા વંદનીય એવા રામશંકર શાસ્ત્રીજી મહારાજનું સ્વાગત કરવા માટે હું અહીંથી આપણા ગામના મુખ્ય વ્યક્તિ એવા બેન શ્રીમતી સરપંચ શ્રી બેન શ્રીમતી મંજુલાબેનને વિનંતી કરું છું કે જેઓ આવો અને આપણા પ્રવક્તા એવા કથાકાર એવા રામશંકર શાસ્ત્રીજી મહારાજનું સ્વાગત કરવા માટે હું મંજુલાબેનને વિનંતી કરું છું કે જેઓ પુષ્પગુચ્છ આપી એમનું સ્વાગત કરશે. સાથે